સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હા બોલો. હા, જય ગુરુદેવ બાબા. જય ગુરુદેવ. હા, કહો બાબા, અમે 15 વર્ષથી આ ઉપદેશ લીધો છે, બરોબર? એટલે હવે એમાં ધ્યાનમાં આપણે જોઈએ હાંજે સવારે વહેલા બેસીને એટલે અમુક સત્સંગી આવે ને એમ કે જ્યાં બાય માણાનો અંબોડો હોય ત્યાં સુરતા ધરવાની, અને અમુક માણા એમ કે જે આપણે ચાંદલો કરીને ત્યાં સુરતા રાખવાની. તો આમાં બે માં કઈ જગ્યાએ રાખવાની એ કઈ ટપ્પો પડતો નથી બાપા. એક જ જગ્યાએ રાખવાની. હા, ગમે ના એક જ. હા હા, બરોબર. પાછળ જે આપડે બાઈ માણા અંબોડો હોય ત્યાં ગણેશ નો વાસ હોય. એટલે કે ન્યા એ બધા સંતો થઈ ગયા ઈ દરવાજે થી હાલીને જ થયા. હા હા. એટલે કે ન્યા સુરતા રાખો એટલે બધી થઈ જાય એમ. હા. તો ન્યા સુરતા નથી, પૂગતી નથી બાપા. એટલે એટલી કોશિશ કરીશ તો ન્યા નથી પૂગતી, અને આપણે જે ચાંદલો કરીને ન્યા જ તોટી જાય છે. એટલે એટલો પ્રશ્ન મારો હતો બાપા. એટલે તમે કઈ અમને મેં માર્ગદર્શન બધું આપી દીધેલું છે. તમારા વિડિયા સાંભળ્યા છે બાપા, તમારા વિડિયા નંબર વાળા સાંભળ્યા છે, એમાંથી નંબર લઈ અને મેં ફોન કર્યો. હું ક્યાં રહું છું, રાજકોટ જિલ્લો તાલુકો ગોંડલ નું ગામડું છે, ત્યાં રહું છું બાપા. તમારા વિડિયા અવારનવાર ઘણા સાંભળ્યા છે. એક ફોન આવે છે ક્યારનો, બસ કરો પાછો ફોન તમને. હા તો કરજો પાછો બાપા. હા બોલો. હા બાપા. હા હા ગયો. હા, એટલે કઈ જગ્યાએ સુરતા રાખવી ઈ એક જરાક મને માર્ગ બતાવો તમે. મેં તો તમને કીધું ગમે ના એક જ જગ્યાએ રાખવાની છે. પછી તમે હટવાઓ, તમે ઓલા કે કરો, ઓલા કે કરો, ઓલા કે કરો ને, કેવા વાળા તો બધા બહુ હજાર મળશે. બરોબર. પણ સુરતા ગમે ના એક જ જગ્યાએ ઠેરાવી જોઈએ, ગમે ના ઠેરાય. એટલે જે આપણે ચાંદલો કરી ન્યા તમારે એમાં એવું તમને જે પેલા કહી દીધું હોય ને કોઈએ, અને ન્યા જે તમે અભ્યાસ કર્યો હોય ને, એટલે તમારી ન્યા જ ઠેરાય, પછી તમે બીજે નો ઠેરાય. હા બરોબર છે. બરોબર. એટલે ફાયદા તો બધા હરખા જ છે. એટલે એમાં એવું છે બાપા, અમે જેથી અમારા ગુરુ હતા ને તઈ કઈ ગમ ન પડી, સમજ્યા? પછી ગુરુ દેહ કરીને વૈયા ગયા, પછી આ સત્સંગ ને બત્સંગમાં જવા મળ્યા, સત્સંગ સાંભળવા મળ્યા, એટલે થોડુંક જાણ થઈ. તો અમુક સત્સંગી ભેગા થાય તો આમ કે એટલે અટાણે ગુરુ નથી, દેહ કરીને વૈયા ગયા છે, એટલે આમ થાય છે. એટલે પૂછવું કોને એમ કઈ વાંધો નહીં. જો જે માણસ બીમાર પડે ને, એટલે 100 જણા સલાહ દેવા આવે. હા બરોબર છે બાપા. બરોબર. કે તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. હવે કરવાનું જે ડોક્ટરે કીધું હોય ને, કારણ કે ડોક્ટર નો વિષય હોય કે તમારે હું ખાવું ને હું ન ખાવું, ડોક્ટર ને ખબર હોય, એનો વિષય હોય. જેનો વિષય ન હોય એ તો તમને બધા સલાહ દેવાના છે, અને એ તે બધી સાંભળેલી હોય, એનો પોતાનું કઈ અનુભવ હોય નહીં. બરોબર. એટલે સુરતા ગમે ત્યાં એક જગ્યાએ જ્યાં ઠેરાય ત્યાં એક જ જગ્યાએ ઠેરાવી જોઈએ, ફાયદો હરખો જ થાય. બરોબર. અને આ જે અટવાડે છે ને એ માયા છે બધી. એવું છે? હા, એ બધી માયા સમજવાની. તમને જે અટવાડે ને, એટલે માંડ હવે તમે ચાંદલો કરવાની જગ્યાએ તમે મહિનો 2 મહિના તમે તમારી સુરતા ઠેરાણી, ઓલી થઈ તા કોક આવે એ કે ભાઈ ન્યા નહીં. બરોબર. હા, એટલે જે આપડી જે શક્તિ ભેગી થઈ હોય, જે ભજન ભેગું થયું હોય, બરોબર, હવે એ ન્યાયથી બીજી જગ્યાએ લગાડે એટલે એ વિખેરવાની વાત થઈ. પછી આપડે વેરવિખેર થઈ જાય. ને હવે તમારે છે ને, તમારે જે લાગે છે ને સુરતા, બરોબર, એ ન્યા જ લગાડવાની. બીજા જે કે ને, કોઈ કે ને સલાહ આપે ને તો હાયા રાખવાની, ના નહીં પાડવાનું. હા, ના નહીં પાડવાની. એટલે એને ઈ રાજી રહે કે અમે બેન ને સલાહ આપી એમ. બરોબર. પણ આપણે આપણો જે ખીલો નહીં મૂકવાનો. બરોબર. કારણ કે આમાં શું છે, આમાં ગુરુ બદલવા વાળા આવે,
ગુરુ બદલાવા વાળા એના જે ચેલા હોય ને કે ભાઈ એ ગુરુ નો હાલે કે બરોબર. મને એવા મળેલા છે, મારા ગુરુ આસારામજી બાપુ છે. બરોબર. તો હવે જેને 200-250 શિષ્યો નથી ને એવા ગુરુએ મને ખુદ એમ કીધેલું, મને કે એવા ગુરુ નો હાલે કે. એટલે મેં કીધું એમ તા કે હા. સારું, તો હવે આપણે વિચારીશ. મેં કીધું હવે એને શું છે, મારા ગુરુ પાસેથી છોડાવીને એને મને ગાળ્યો એને પહેરાવાનો હતો. હા, એટલે જે કે આયા રાખવાની, પણ આપણે જે મનમાં નક્કી કર્યું છે છોડવાનું નહીં. હા, એ છોડવાનું નહીં. આપણા ગુરુ જે હોય એ આપણો જે મંત્ર હોય એ જે કઈ ભજન આપ્યું એ છોડવાનું નહીં. અને સત્સંગ સાંભળી એમાં મનોમંથન કરવાનું. મેં હાવ ચોખ્ખું કીધું છે, બધાને ચોખ્ખું કહું છું કે ભાઈ શું છે એમ. બરોબર. સત્સંગ સાંભળ્યો હોય એને વાગોળવાનું. હા, એનું મનોમંથન કરવાનું. હા, એટલે ઈ ઉકેલ કરવાનો અંદર ને અંદર. હવે વાતમાં આખી મુદ્દાની એ છે કે તમે શાકભાજી લેવા ગયા, બરોબર, અને તમારે રીંગણા લાવવાના છે ઘરે કે ભાઈ રીંગણા શાક કરવું છે, તો 10 શાકભાજી વાળાને તમે પૂછ્યું ભાઈ રીંગણા શું ભાવ છે, રીંગણા શું ભાવ, કે 20 ના 250. બધા કે 20 ના 250, બધા કે 20 ના 250. બરોબર. પછી તમે કઈ બીજા 10 જણાને પૂછવા જાવ? ના 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 ના. પછી 10 જણાએ કીધું આ બધું એક જ ભાવ છે. ભાવ છે એટલે પછી લઈ જ લેવાના હોય ને. હા, પછી લઈ લેવાના. એમ જે સંતોએ કીધું ને કે જે પરમાત્મા આવો છે, ઈશ્વર આવો છે, બરોબર, બધાએ જે કીધું છે, બરોબર. સતાર સાહેબે કીધું કે ભાઈ આ રીતનો આવો પરમાત્મા છે, મેં જોયો છે. બરોબર. અખા ભગત એમ કે અખા ભગતે કીધું હોય કે મેં પરમાત્મા જોયો છે, એ આવો છે. દાસી જીવન એમ કે મેં આ પરમાત્મા જોયો આવો છે. હવે આ બધાનું એક થતું હોય તો પછી આપણે નક્કી કરી લેવું પડે. હા, પછી આપણે નક્કી કરી લેવાય કે ભાઈ આ બસ એ બરોબર છે જે કીધું. બસ આ રીતે જ છે, બીજું કઈ છે નહીં. અને પ્રશ્ન બીજો બાપા, હા, કે મારા ગુરુએ મંત્ર આપ્યો છે ગુરુ સમરણ સોહમ બ્રહ્મ તુઈ, બરોબર. એટલે હવે એ આખો શબ્દ બોલવાનો કે ખાલી ઓહમ સોહમ બોલવાનો, ઈ એક પ્રશ્નનો ઉકેલ કરી દઉં. હાલો. એમાં જે છે ને ખરેખર તો જે ગુરુએ જે આપ્યો હોય ને આખે આખો બોલવાનો, આખે આખો, એમાં ફેરફાર નહીં કરવાનો. હા, બરોબર છે. એમાં નહીં ફેરફાર કરવાનો. હા, પણ એમાં એવું છે બાપા, શ્વાસ ની હારે આપણે બોલવાનો છે ને તો શબ્દ વધે છે ને શ્વાસ ઘટે છે, એવું થાય. કઈ વાંધો નહીં, એમાં ફેરફાર થાય. હા, એમાં ફેરફાર થાય કે તમે શ્વાસ પહેલા તમે મંત્ર બોલી લ્યો, અને પછી શ્વાસ લ્યો, પછી મંત્ર બોલો, પછી શ્વાસ છોડો, પછી મંત્ર બોલો, પછી શ્વાસ લ્યો. બસ આટલું કરવાનું. બે શ્વાસની વચ્ચે મંત્ર લેવાનો, બરોબર. અથવા 2 વખત મંત્ર બોલો એની વચ્ચે શ્વાસ. સમજાણું? પેલા મંત્ર બોલી લીધો, પછી શ્વાસ લીધો, બરોબર, પછી મંત્ર બોલવાનો, પછી પાછો શ્વાસ છોડવાનો. એ જ રીતે હારવાર પૂરું ન થતું હોય. નતર એમાં શું છે, નતર એમાં તમારે મંત્રની જે સ્પીડ મંત્ર વધતો હોય મંત્ર વધે અને તો એની સ્પીડ વધારવાની હોય બોલવાની. જો હારવાર તમારે કરવું હોય તો એની બોલવાની સ્પીડ વધારવાની હોય, બરોબર. પણ મૂળ ખરેખર જે છે ને, જે સુરતા જે છે ને, એ તમે મંત્ર બોલો ને ત્યારે તમારી સુરતા ત્યાં હોય, બરોબર. પછી તમે શ્વાસ લ્યો ત્યારે તમારી સુરતા ત્યાં હોય, શ્વાસ છોડો ત્યારે તમારી સુરતા ત્યાં હોય. મૂળ સુરતાને છે ને શબ્દમાં લગાડવાની છે. સુરતા અને શબ્દ એક થવો જોઈએ. હા, પછી શબ્દ મટી જાય, પછી સુરતા રે એકલી. બરોબર. પછી જોયા કરવાનું, જયારે શબ્દ મટી જાય ને એની મેળે ઓટોમેટિક આપણે જે કેરી પાકે એટલે એની મેળે ખરી જાય. હા, એટલે એમ જયારે ભજન તમારું પાકે એટલે તમારો શબ્દ છૂટી જાય,
શબ્દ છૂટે પછી એકલી સુરતા જ રહે. હા એ વાત સાચી. પછી એકલી સુરતા જયારે રહે ત્યારે કઈ નહીં કરવાનું હોય, ત્યારે આ જગતમાં જેમ જેમ થાય છે ને, જે થઈ રહ્યું છે ને એને જોયા કરવાનું. બરોબર. શરીર થી પર થઈને એને જોયા કરવાનું હોય, બીજું કઈ છે નહીં એમાં. બસ ઈ મારે તમારી સલાહ લેવી હતી બાપા. કે દોની ફોન કરવું કરતી હતી. મેં તમારા નંબર લખી લીધા હતા, પણ મને ટાઈમ નહોતો. મેં કીધું બાપા નવરા થાય ને મારે પૂછવું છે. કઈ વાંધો નહીં. એમાં શું છે, મારે એક દર્દી આવ્યા હતા બહારગામ થી. પછી એને પછી શું છે, એને પછી તરત ટ્રેન હતી. હવે આટલી ઘડી વાત કરવી તો એને ટ્રેન ચુકાઈ જાય. હા, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય સિયારામ. મારો અનુભવ ચેનલ ઉપર વિડીયો હોય અથવા કોઈ પણ કોલ રેકોર્ડિંગ હોય તો મારી સાથે જે કોલ રેકોર્ડિંગમાં જે કોઈ પણની સાથે વાત થતી હોય તો એનો ક્યારેય પણ સરનામું કે મોબાઈલ નંબર ન માગવો. જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.